બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રી યમુનાજી અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવે છે, વૈષ્ણવોને સાનુભવ જતાવે છે. એની અસીમ કૃપા આપણે અનુભવી શકીએ છીએ. 1-2 દિવસ પહેલા મેં આપને કહ્યું હતું કે એક સત્ય પ્રસંગ છે શ્રી યમુનાજીની અસીમ કૃપાનો, અને સ્નાન યાત્રાનો પણ એક પ્રસંગ છે. એ હું વિચારી રહી હતી કે કયા પુસ્તકમાં છે, તો શ્રી યમુનાજીની અસીમ કૃપાથી તરત જ મળી ગયું. એટલે આજે આપણે સાનુભાવના પ્રસંગો, શ્રી યમુનાજીની અસીમ કૃપાના પ્રસંગોનું ભાવ દર્શન કરવાના છીએ. અને આ કોઈ મનોકલ્પિત કથન નથી, વૈષ્ણવોએ અનુભવેલા સાનુભવ છે. તારીખ સહિત અહીં આપેલું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી યમુનાજી કૃપાના સાગર કહેવાય છે. શ્રી યમુનાજીનું અદ્ભુત ચરિત્ર જેટલું ગાઈએ એટલું ઓછું છે. આ રસના ટૂંકી પડે, સહસ્ત્ર રસના ક્યો ન દહી વિધાતા. આ એ શ્રી યમુનાજી છે કે જેમણે મેવાડથી દૂર પશ્ચિમના પ્રવાસે પધારેલા 83 વર્ષ ઉપરાંતના શ્રી હરિરાયજીને રાજસ્થાનના રણ પ્રદેશમાં વસેલા જેસલમેર શહેરમાં કર ભર્યા વગર જ્યારે પ્રવેશ નહોતો મળી રહ્યો, ત્યારે શહેરની બહાર આવેલ સૂકા ભટ્ટ તળાવને શ્રી હરિરાયજીની તકલીફ નિવારવા જલથી લહેરાતું કરી દીધું હતું, જે આજે પણ ગોવિંદસરના નામે ઓળખાય છે. આજથી લગભગ 339 વર્ષ પહેલાની આ વાત છે. હવે હમણાં થોડાક વર્ષો પહેલાનો જ આપણે પ્રસંગ જોઈએ. આજે સ્નાન યાત્રા છે, એટલે પહેલા આપણે સ્નાન યાત્રાનો પ્રસંગ જોઈશું. આ એ શ્રી યમુનાજી છે કે જે વારંવાર સિંહાળ એટલે કે નાથદ્વારાના શ્રીનાથજીના મંદિરમાં અનેક વર્ષો સુધી પ્રતિવર્ષ 2 અવસરો પર જલ સ્વરૂપે પ્રકટ થતા રહ્યા છે. એક તો જેઠ માસની જલયાત્રાને દિવસે, સ્નાન યાત્રાને દિવસે, અને બીજો અવસર જન્માષ્ટમીને દિવસે. આજથી લગભગ 96 વર્ષ પહેલા સુધીના કાળ દરમિયાન ની આ વાત છે. એટલે તારીખ અહીં આપેલી છે. તારીખ 3/9/1917 ના રોજ સોમવારના દિવસે બંગવાસી નામની પત્રિકામાં આ ચમત્કારિક ઘટના તરીકે જેના સમાચાર પ્રકાશિત થયા હતા, એ ઘટના કંઈક આ મુજબ હતી. એટલે આ સત્ય પ્રસંગ છે. ભૂતકાળમાં બનારસના મોતીચંદ બાબુ અને રમાકાંત માલવિયા આ 2 મહાશયોએ ઇલાહાબાદથી પ્રકાશિત થતા લીડર નામના છાપામાં એક પત્ર લખીને પોતાના જાત અનુભવના સમાચાર પ્રગટ કરાવ્યા હતા. એ સમાચાર આજે બંગવાસીમાં પુનઃ પ્રગટ થઈ રહ્યા છે. આ 2 મહાશયોનું કહેવું એવું હતું કે એમણે જન્માષ્ટમીને દિવસે મેવાડના શ્રીનાથજીના મંદિરમાં ઉત્સવના દર્શન કરવા ગયા, ત્યારે એક અતિશય આશ્ચર્યજનક દ્રશ્ય નિહાળ્યું હતું. કટ્ટરમાં કટ્ટર હિન્દુ પણ જ્યાં સુધી એ અતિશય આશ્ચર્યજનક દ્રશ્ય પોતાની નજરોથી ન નિહાળે ત્યાં સુધી માનવાને તૈયાર ન થાય એવું એ હતું. કેટલાય દર્શનાર્થીઓએ એ દ્રશ્ય જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એ સર્વ કોઈ અતિશય અચંબિત થઈ ગયા હતા. જે સમયે શ્રીનાથજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક મંદિરની બહારની દિવાલમાંથી, કે જેની નિકટ પણ દર્શનાર્થીઓની સખત ભીડ હતી, પાણી ઝરવાની શરૂઆત થઈ. દિવાલ આરસ પહાડની જડેલી હતી અને એમાં ક્યાંય તિરાડ કે છિદ્ર પણ ન હતા, ક્યાંય નુકસાની પણ ન હતી. એમણે દિવાલને હાથ ફેરવીને સારી રીતે તપાસી જોઈ હતી. દિવાલને વારંવાર લૂછીને કોરી કરવા છતાં
એમાંથી પાણી ઝરવાનું બંધ નહોતું થતું. દિવાલની બીજી તરફ એટલે કે મંદિરની અંદર શ્રીનાથજીના સ્વરૂપ પાસે તો ઓર અધિક પાણી વહી રહ્યું હતું. નિકટમાં પાણીનો કોઈ ખજાનો, હોજ, કૂવો, તળાવ, નળ કે અન્ય કોઈ જ પ્રકારના જલમાર્ગનું નામો નિશાન ન હતું. એમના આશ્ચર્યની કોઈ સીમા ન હતી. ત્યાંના લોકોને પૂછવાથી એમને જાણકારી મળી કે પ્રતિવર્ષ 2 અવસર પર આ પ્રકારની ઘટના ત્યાં જોવામાં આવે છે. એક તો જેઠ માસની જલયાત્રાને દિવસે અને બીજો અવસર જન્માષ્ટમીને દિવસે. વૃદ્ધ વ્રજવાસી જનો એવું જ કહ્યા કરે છે કે જ્યારથી એમને બોધ પ્રાપ્ત થયો છે ત્યારથી આજ સુધી તેઓ આ પ્રકાર જોતા આવ્યા છે. પાણી ઝરવાનું કારણ તેઓ એવું બતાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન સ્નાન માટે આ 2 દિવસોએ શ્રી યમુના મૈયા પોતાનો જલ અદ્રશ્ય માર્ગે મોકલાવે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. હજી એક પ્રસંગ આપણે શ્રી યમુનાજીની અસીમ કૃપાનો જોઈશું કે મુંબઈના વૈષ્ણવ ઉપર શ્રી યમુનાજીએ કઈ રીતે કૃપા કરી, અને તે થોડાક વર્ષો પહેલાનો જ છે. વાત છે ઈસવીસન 1559ની. અને આ એ શ્રી યમુનાજી છે કે જેમણે મધ્ય મુંબઈના એક ભાવિક તેમજ અત્યંત માયાળુ વૈષ્ણવ બહેન પર અસીમ કૃપા વરસાવી હતી. સ્વભાવે તદ્દન સરળ અને સરહૃદયી એવા એકવડા બાંધાના ઉચ્ચ સંસ્કારી કાઠિયાવાડી રજવાડી ખાનદાન સાથે સગ પણ ધરાવતા એ સાધન સંપન્ન બહેન વૈષ્ણવ તો હતા જ, પરંતુ ભગવત સેવા વિહોણા હતા શ્રીનાથજી. કારણ બહોળો પરિવાર એમને મનમાં ને મનમાં ભગવત સેવાની સતત આરતી રહ્યા કરતી. અન્ય ભગવદીય બહેનપણીઓને ઘરે વાર તહેવારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે એમને અચૂક ઓછું આવી જાય અને પોતાના કમભાગ્ય પર 4 આંસુ સારી લે. એકવાર અનાયાસે એમના ઘરે પતિ પક્ષના દૂરના કોઈ કાકી એક હિંગની ડબ્બી લઈને આવ્યા. બસ એ દિવસથી એમના ભાગ્યે પલટો લીધો. સાવ નાનકડી એવી એ હિંગની ડબ્બીમાં સ્વેચ્છાથી પૂરાઈને બેઠેલા એક અત્યંત લાવણ્યયુક્ત પ્રાચીન ભગવત સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીના એમને દર્શન થયા. બોલો બાલકૃષ્ણલાલજી કી જય. કાકી પ્રવાહી જીવ હતા. ડબ્બીને પરાણી બેનના હાથમાં પકડાવીને જતા રહ્યા. આજીવન પાછા જ ન ફર્યા. બહેને હોશભેરે સ્વરૂપની વિધિવત સેવા શરૂ કરી, પણ મૂંઝાયા. દ્રવ્ય સંકોચ તો જરાય નહોતો, પણ સમય સંકોચ, મોટો ફ્લેટ હોવા છતાં સ્થળ સંકોચ, વિવિધ સ્વભાવવાળા અને નોખી નોખી પ્રવૃત્તિવાળા ઢગલાબંધ પરિવારજનોની પ્રતિકૂળતા, સિવાય કે બહેનના 3જા સંતાન 12 વર્ષના પુત્ર તેમજ 5મા સૌંદર્યવાન સંતાન નાની પુત્રી 8 વર્ષની કે જે એમને સાનુકૂળ હતા. પ્રકોપ અને રોજબરોજનો સાંસારિક ક્લેશ તેમજ સેવા પ્રકારની અજ્ઞાનતા એમને મૂંઝવી ગયા. અનેક આશંકાઓથી ઘેરાઈ ગયા. ખૂબ જ ગભરાઈ ગયા. શ્રી ઠાકોરજીને બીજે ક્યાંક પધરાવી દેવાનો વિચાર ઝબકી ગયો. એટલે કૃપા નિધાન શ્રી ઠાકોરજીએ કરામત કરી. પોતાના શ્રીઅંગનું કદ થોડું વધાર્યું, પરંતુ સેવા અને દર્શનથી વિમુખ રહેતા પરિવારજનોને આનો ખ્યાલ ન આવ્યો. પણ બહેન અને એમના નાના પુત્રી આ કૃપાથી સમજી ગયા કે શ્રી ઠાકોરજીને એમની પાસે જ બિરાજવું છે. પરિવારજનો પ્રત્યક્ષ પરચા વગર ઝૂકે એમ ન હતા. ચમત્કાર વિના નમસ્કાર નહીં. તેથી બહેનની મૂંઝવણ નિવારવા અને એમના બહોળા પરિવારના સદસ્યોને નો વિરોધ ટાળી ભાવ જગાવવા એમણે તૈયાર કરાવેલા લાકડાના અને પ્લાયવુડના મિશ્રણમાંથી બનેલા કબાટ જેવા ઘરેલું સુગડ મંદિરમાંથી અવિરત ગતિએ જલની સરવાણીઓ વહેવા લાગી. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એ જલને વારંવાર કોરા વસ્ત્રો વડે ચૂસાવીને તપેલામાં ભરવામાં આવ્યું. કેટલાય દિવસો સુધી આ અલૌકિક પ્રકાર ચાલ્યો. ન તો મંદિરના લાકડાને કે પ્લાયવુડને સતત વહેતા જલથી કોઈ નુકસાની થઈ કે ના તો એના સાંધા ઢીલા પડ્યા, ફૂલાયા, પડ ઉખડ્યા કે પોલિશ ખરાબ થયું. મંદિર નવા જેવું કોરું કટ અકબંધ રહ્યું
અંદરના સિંહાસન પરના ગાદીજી અને ટેરા સહિતના અન્ય વસ્ત્રો પણ યથાવત કોરા જ રહ્યા. અનેકવાર તપાસવા છતાં અને મીટ માંડીને સન્મુખ બેસી રહેવા છતાં મંદિરની અંદરથી પ્રગટ થતા જલના ઉદ્ગમ સ્થળની કે કારણની કોઈને ખબર ન પડી. શ્રીનાથજી, આજુબાજુના ઘણા વૈષ્ણવો આ ચમત્કારના દર્શન કરવા આવવા લાગ્યા. સામાન્ય જન માટે આ ચમત્કાર હતો, જ્યારે પેલા મા દીકરી માટે તો આ પ્રતાપ હતો. વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. અનેક પરાઓમાંથી દર્શનાર્થીઓનો ધસારો થયો. વાત ચર્ચાને ચોરે ચડી અને બહેનના ભાગ્યની વડાઈ થવા લાગી. હવે પ્રતિકૂળ પરિવારજનો પણ પોતે કરેલા યત્નો પર અને આપેલા સહયોગ પર હરખાવા લાગ્યા અને સન્મુખ થવા લાગ્યા. બસ એ દિવસથી પ્રગટ પ્રતાપ સંકેલાઈ ગયો. જલ પ્રવાહ તિરોહિત થઈ ગયો. ચમત્કાર અદ્રશ્ય થઈ ગયો. શ્રીનાથજી, પણ શ્રી યમુનાજીની કૃપા એ બહેન અને એમના ત્રીજા સંતાન પુત્ર તેમજ પાંચમા સંતાન નાની પુત્રી પર અવિરત વરસતી રહી. પાંચમા સંતાન કે જે નાની પુત્રી સ્વભાવે અને સંસ્કારમાં ઉચ્ચ કુળના માતાની પ્રતિકૃતિ સમાન હતા. એમની નાની વય 8 વર્ષની જ ત્યારથી શ્રી યમુનાજી તથા શ્રી બાલકૃષ્ણલાલજી વિવિધ પ્રકારે સાનુભવ જતાવતા. હોવારી ઇન વલ્લભિયન પર અંતે આગળ જતા નાના પુત્રીએ પોતાના લગ્ન પ્રસંગે કરિયાવરમાં ફક્ત એ મંદિર અને શ્રી ઠાકોરજી માંગ્યા. શ્રીનાથજી, જમાઈએ પણ મંડપમાં લગ્ન પ્રસંગે માગવાનો અવસર આવતા સાસુમાનો છેડો પકડીને બીજું કંઈ લૌકિક ન માગતા કોઈ પણ પ્રકારના પૂર્વ અનુસંધાન વગર અજાણતામાં જ પેલા શ્રી ઠાકોરજી જ માંગ્યા. શ્રીનાથજી, આ વણકલ્પી અને પૂરી ન શકાય એવી માંગણીથી માતા ધડામ કરતા મંડપમાં જ પડી ગયા અને થોડી ક્ષણો માટે બેશુદ્ધ થઈ ગયા. મહેમાનો સમજ્યા કે માતાને પુત્રીથી વિખૂટા પડવાનો વિયોગ સતાવી ગયો છે. બેશુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થયેલી ભગવદ આજ્ઞાને માતાએ શિરોધાર્ય કરી અને મૂર્છા વળતા ઝટ કરી ઊભા થઈ એમણે હસ્તે મુખે દીકરી જમાઈની માગણીને સંતોષી કાર મંગાવી. એ જ પુત્રને ડ્રાઈવર બનાવી ઘરે દોડી જઈ શ્રી ઠાકોરજીને એ જ સમયે જગાડી ચાપીજીમાં પધરાવી મંડપમાં લઈ આવ્યા અને દીકરી જમાઈના ખોળામાં પધરાવી દીધા. ઘરના સર્વ કોઈએ કશી જ આનાકાની કર્યા વગર ખુશી ખુશીથી શ્રી ઠાકોરજી આપવા દીધા. કોઈએ પોતાનો કોઈ જ હક દાવો દર્શાવી વિરોધ ન કર્યો કે કોઈએ સેવામાં રુચિ ન દર્શાવી. જાન વળાવી ત્યારે બહેનના ત્રીજા સંતાન એ જ કૃપાપાત્ર પુત્ર ઘરેથી અન્ય 2 જણની મદદ વડે જતનપૂર્વક મંદિર લઈ આવ્યા અને નવવધુ બનેલી નાની રૂપકડી બેનને હાથ જોડી પગે લાગી ધ્રુસકે રડી ભેટી પડ્યા. પુત્રીના આણામાં સૌ પ્રથમ મંદિર ગોઠવાયું અને ત્યાર પછી અન્ય લૌકિક વસ્તુઓ મુકાઈ. ખોળામાં શ્રી ઠાકોરજી અને પડખામાં મંદિર લઈને નવપરિણીતા દીકરીએ વિદાય લીધી. આજે આટલા 54 વર્ષો પછી પણ એ ભગવદીય નાના પુત્રી પોતાના પરિવારજનો સાથે મળીને એ શ્રી ઠાકોરજીને કોઈ પણ પ્રકારના સમારકામ વગરના એ જ મંદિરમાં બિરાજાવીને પ્રેમપૂર્વક લાડ લડાવી રહ્યા છે. શ્રી ઠાકોરજી પણ એમનાથી ક્યારેય કોઈ પણ પ્રસંગે અળગા નથી થયા. પરિવારના જ એક સદસ્ય બની ગયા છે અને એક સદસ્ય બનીને પ્રસન્નતાપૂર્વક બિરાજી રહ્યા છે. હવે કહો, આવી અદ્ભુત કૃપા વરસાવનાર શ્રી યમુનાજીને કોઈ શા માટે ન ભજે? ખરેખર નેહકારણ શ્રી અમને પ્રથમ આઈ. આ પંક્તિનો ખરો અર્થ કે ગૂઢાર્થ અહીં સમજાઈ જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વાલા વૈષ્ણવો, આવા તો ઘણા શ્રી યમુનાજીના પ્રસંગો છે કે જેમાં આપણે કહી શકીએ કે આ એ શ્રી યમુનાજી છે કે જે અત્યારે પણ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે. તે પ્રસંગો આપણે જરૂરથી લઈશું, પરંતુ એક વાત અહીં કહેવાની કે આપણે આ પ્રસંગ જોયો, એમાં કહ્યું કે નાની દીકરીએ
પોતે આ ઠાકોરજી માંગ્યા અને એના મમ્મી બેશુદ્ધ થઈ ગયા હતા, તો તેમાં ભગવદ આજ્ઞા થઈ કે ભલે પધરાવી જાય ઠાકોરજીને. એક વાત એ કહેવાની કે આપણે આપણો દીકરો હોય કે દીકરી હોય, એના માટે નાનપણથી જ પુસ્તકો જે નિત્ય વાંચનના હોય એના જુદા પધરાવી દેવા જોઈએ, કે જેના કારણે જ્યારે એ સાસરે જાય, દીકરી સાસરે લઈ જાય અને દીકરો ભલે ને ઘરે જ રાખે, પરંતુ નાનપણથી જે પુસ્તકો વાંચ્યા હોય તો એ જ પુસ્તકનું તેઓ દરરોજ મનન ચિંતન કરે, તો તેને તે નિત્ય સત્સંગની ટેવ પડે. અને સૌપ્રથમ આપણે તેનું કંઈ પણ સગપણનું વિચારીએ તો એ આ અલૌકિકથી શરૂ કરી શકાય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. આપણે આ પ્રસંગો જરૂરથી લઈશું કે આ એ શ્રી યમુનાજી છે કે જે અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવી રહ્યા છે. તે પ્રસંગો ઘણા છે, પરંતુ આપણે એક સાથે જરૂરથી લઈશું. કદાચ પહેલા થોડાક પ્રસંગો લીધેલા છે, પણ આપણે આખો ભલે થોડોક મોટો વિડીયો થાય, પરંતુ જરૂરથી લઈશું. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, સ્નાન સાંસારિક દ્રષ્ટિએ શરીર માટે શુદ્ધિનો ઉપાય, પણ પુષ્ટિ માર્ગમાં સ્નાન એ જીવ માટે અંતઃકરણની શુદ્ધિ છે. એવા શ્રી યમુનાજીના પાવન સ્નાનનું મહાત્મ્ય તો શબ્દોમાં સમાઈ શકે તેમ નથી. અસંખ્ય પ્રસંગો છે જ્યાં શ્રી યમુનાજીના જલે અશક્તને શક્તિ આપી, શંકાળુને શ્રદ્ધાળુ બનાવ્યા અને સર્વથા અધમને સહજ સુગમ કરી દીધા. આજે આપણે એવા જ કેટલાક પ્રસંગોને અંજલિ રૂપે રજૂ કરી રહ્યા છીએ. પણ એ પહેલા એક ક્ષણ માટે એ ભાવ પણ ઉદ્ભવે. આપણે પુષ્ટિ માર્ગમાં માત્ર લાગણીથી નથી ચાલતા. અહીં પ્રમાણ પણ અને પ્રમેય પણ. પ્રમાણ રૂપે ધર્મગ્રંથો છે, વેદ છે, ઉપનિષદ છે, શ્રીમદ ભાગવતજી છે, અને પ્રમેય રૂપે શ્રી ઠાકોરજી છે, જે એ બધાનું ફલ છે. અહીં જ્યારે આપણે ગ્રંથોમાંથી યમુનાજીના મહિમાને સાંભળીએ ત્યારે એ કોઈ પુખ્તવાણી નથી, એ તો શ્રી યમુનાજીની કૃપાવાણી છે, જે આત્મામાં ઊંડું ઉતરી જાય છે. આજની સ્નાન યાત્રામાં આપણે એ પ્રસંગોને સાંભળીશું કે જ્યાં શ્રી યમુનાજીએ ઘરના હઠી સભ્યોને જાતે જલ વહેવરાવાથી સમજાવ્યા, જ્યાં કિશોરીબાઈને આશ્વાસન આપ્યું કે તું એકલી નથી, જ્યાં શાલિગ્રામજીના 4 ટુકડા યમુનાજીના જલથી યથાવત થયા, જ્યાં તણખલા જેટલી સેવા પણ શ્રી યમુનાજીથી દૂર નથી રહી, જ્યાં યમુનાજીના જળે ઠાકોરજીની સેવા માટે ઘરમાં અનુકૂળતા આપી. અને એ જ શ્રી યમુનાજી આજે પણ તત્પર છે. તમે એક પગલું ભાવથી ભરેલું ભરો. યમુનાજી એ આપમેળે દિવાલે ભટકાતા કણોને પણ વહેતી કરાવી દે છે. એટલે આજે
આ સ્નાન યાત્રા એ માત્ર એક ઉત્સવ નથી, એ તો ભાવ સ્નાન છે, જ્યાં ગ્રંથ અને સ્વરૂપ એક થઈ જાય છે, અહમ અને આનંદ એક થઈ જાય છે, જીવને સાચું નિર્જીવન મળે છે. જય શ્રી યમુનાજી. માત્ર જળ સ્નાન નથી, સ્નાન એટલે કૃપા પ્રવાહમાં અભિષેક થવું છે. પ્રિય વૈષ્ણવો, આ સ્નાન જ્યેષ્ઠ નક્ષત્રમાં થાય છે. વેદોક્ત ઉત્સવ હોવાથી શંખથી સ્નાન થાય છે. નંદરાયજીએ શ્રી ઠાકોરજીનો રાજ્ય અભિષેક કરી તેમને વ્રજરાજ કુંવરમાંથી વ્રજરાજ તરીકે સ્થાપિત કર્યા છે. તેનો આ ઉત્સવ છે. તેથી સ્નાન અભિષેક સમયે વેદ મંત્રો, પુરુષ સૂક્તનો પાઠ થાય છે. વ્રજવાસીઓએ પ્રભુ વ્રજરાજ બન્યા તેના આનંદ માટે ભેટ તરીકે ઉત્તમોત્તમ કેરીઓ પ્રભુને અંગીકાર કરાવી હતી. તેથી પ્રભુ આજે 1.25 કેરીઓ આરોગે છે. પ્રભુએ યુગલ સ્વરૂપે શ્રી યમુનાજીમાં સ્નાન અને વ્રજ ભક્તો સાથે જલક્રીડા કરી છે. તે ભાવથી આજે સ્નાન યાત્રા મનાવાય છે. તેથી આજે શ્રી યમુનાજીના અને જલ વિહારના પદો ગવાય છે. મંગલ જ્યેષ્ઠ જ્યેષ્ઠા પુણ્યો કરત સ્નાન ગોવર્ધન ધારી, કરત ગોપાલ યમુના જલ ક્રીડા, યમુના જલ ગિરિધર કરત વિહાર, સુંદર યમુના તીરરી મનમોહન ઠાડે. આવા પદો ગાવામાં આવે છે. અને આજે શ્રી યમુનાષ્ટપદી અને શ્રી યમુનાજીના પાઠ કરવાનો ખૂબ જ મહિમા છે. શ્રી યમુનાષ્ટપદી: નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. એટલે આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્તોના તાપને દૂર કરી અને પ્રભુ સાથે મિલન કરાવી આપનારા છે. તો ચાલો એ શ્રી યમુનાજીના મહિમાને એક નવા જ રૂપમાં વાગોળીએ. ધોતી કાળા જળમાં સફેદ ચેતનાવાળા વહન કરતી, પ્રભુ સુધી પહોંચાડતી શાશ્વત સહિયારી. વર્ષમાં એકવાર જ્યારે એમના જળમાં સ્નાન યાત્રા તરીકે ભક્તિ પલળે છે, ત્યારે એ માત્ર દેહ ધોવાનું જ નહીં, પણ મન, સ્મૃતિ, ભાવ અને હૃદયને યમુનાજીના હાથે પુનઃ સંસ્કૃત કરવાનો પવિત્ર પ્રસંગ બની જાય છે. આ દિવસ એ છે જ્યારે એક એક ભક્તની વિનંતી યમુનાજીના જલમાં પધરાવવામાં આવે છે અને ત્યાંથી તેનો અંગીકાર થાય છે. સાચા અર્થમાં શ્રીનાથજી સુધી પહોંચે છે. એ જ સત્સંગમાં જ્યારે શાલિગ્રામના ટુકડા પધરાવવાથી યથાવત થવાનો ચમત્કાર થાય છે. દીકરીના ઠાકોરજી ઘરમાં જ સ્નાન કરે છે. ગુસાઈજીના વસ્ત્ર શ્રી યમુનાજી અંગીકાર કરે છે. ત્યારે સમજાય છે કે આ યાત્રા માત્ર ભૂમિતિનો પ્રવાસ નથી, એ તો અંતઃકરણ થી યમુનાજીના જલમાં તારી દરેક ભક્તિ પધરાવવાનો અવસર છે. આ શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે જે ભક્તોના તાપને જરા પણ સહી શકતા નથી. ભગવાન અને ભક્તનું મિલન કરાવી આપનારા આ શ્રી યમુનાજી છે.
શ્રીનાથજી, શ્રી યમુનાજીની અહોભાવમય કૃપા ભક્તિથી ભીની સ્નાન યાત્રા. શ્રીમદ ગોકુલમાં યમુનાજીના પાવન તટ પર શ્રી ગોવિંદ ઘાટે ભક્તિની દીકરી બની યમુનાજી છલકાઈ જાય છે, જે સ્વયં ભક્તિ છે. જ્યાં જ્યાં શ્રી યમુનાજી વહે છે, ત્યાં ત્યાં ભાવના અને ભક્તિરસ ઘોળાય છે. આવો આજે આપણે સાંભળીએ એવા દિવ્ય પ્રસંગો, જ્યાં શ્રી યમુનાજી પોતાના ભક્તોના જીવનમાં સ્વયં પધાર્યા છે અને એમના મનોભાવના પ્રતિસાદ રૂપ તરીકે અદ્વિતીય કૃપા વરસાવી છે. પરમેશ્વરીને મળેલી વ્રજલીલાની અનુભૂતિ. શ્રીમદ ગોકુલમાં એક વૈષ્ણવ પરમેશ્વરીએ શ્રી મહાપ્રભુજીના શરણે જઈ કહ્યું કે મને વ્રજલીલાનો અનુભવ કરવો છે. એટલે સ્વયં શ્રી ઠાકોરજીએ તેને કહ્યું છે કે તું શ્રી યમુનાજીનો આશ્રય કર. વ્રજની લીલા એ શ્રી યમુનાજીના જલમાં છુપાયેલી છે. જેમ તેમણે શ્રી યમુનાજીનો આશ્રય કરી લીધો, તેમજ તેમની આંખો આગળ વ્રજલીલાનો અનુભવ અને દિલમાં એ અનુભવ થવા લાગ્યો. શાલિગ્રામજીના 4 ટુકડા થઈ ગયા અને ફરી યથાવત થયા. એક વૈરાગી દિનચર્યા મુજબ યમુનાજી તટે પૂજન કરતી વખતે શાલિગ્રામજી ઉપર મદન મોહન પધરાવ્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ પ્રમાણે ન કરાય. ભગવાનના સ્વરૂપમાં શ્રેણી રાખવી જોઈએ. પણ વૈરાગી માને નહીં. ફરી કરી તો એ જ ક્ષણે કડાકો થયો. શાલિગ્રામજીના 4 ભાગ થઈ ગયા. વૈરાગી ગભરાયો અને રડી પડ્યો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે હવે યમુનાજીના જલ તેમાં છાંટ. જેમ એ વૈરાગીએ તેવી રીતે કર્યું, એટલે એક ખંડિત શાલિગ્રામજી યથાવત થઈ ગયા અને વૈરાગી હર્ષથી સ્તબ્ધ રહી ગયા. આમ શ્રી યમુનાજી ભક્તિથી કરેલી ભૂલને પણ ક્ષમા કરી દે છે. શ્રી મહાપ્રભુજી અને મિશ્રીના થેલાવાળા પ્રસંગનું ભાવદર્શન કરીએ તો આગ્રાના એક વૈષ્ણવ મિશ્રીના થેલા ગાડામાં ભરીને લાવે છે. શ્રી મહાપ્રભુજીએ મિશ્રીના ઢોક પધરાવ્યા યમુનાજીના જલમાં. વૈષ્ણવ દુખી કે મારો મનોરથ તો અધૂરો રહ્યો. પણ શ્રી મહાપ્રભુજી દિવ્ય દ્રષ્ટિ આપી. એણે જોયું કે યમુનાજીના જલમાં સ્વામી એટલે કે શ્રી ઠાકોરજી, શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગિરિરાજજી અને વ્રજ ભક્તો સહિત મિશ્રીનો લાવો માણી રહ્યા છે. મિશ્રી આરોગી રહ્યા છે. ત્યાં તેને સમજાયું કે યમુનાજીમાં પધરાવવું એ કોઈ જલમાં ફેંકવું નથી. એ તો શ્રી ઠાકોરજીના સુધી પહોંચાડવાની એક નિસરણી છે. શ્રી ગુસાઈજી એ પધરાવેલા વસ્ત્રો અંગીકાર કર્યા. એક વૈષ્ણવ ભાવથી મોંઘા વસ્ત્ર લાવે છે. શ્રી ગુસાઈજી એ વસ્ત્ર શ્રી યમુનાજીમાં પધરાવી દે છે. સેવક દુખી થઈ જાય છે. મારા વસ્ત્ર તો જળમાં નાખી દીધા. પણ રાત્રે શ્રી ગુસાઈજી એને મશાલ લઈને શ્રી યમુનાજીના જળ સુધી લઈ જાય છે અને દ્રષ્ટિ આપે છે. તો શ્રી યુગલ સ્વરૂપ એ વસ્ત્ર ધારણ કરી અને નૃત્ય કરી રહ્યા છે. સેવક ભાવભીની આંખે જોઈ રહ્યા છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શ્રી યમુનાજી માર્ગ બનાવે છે. મુંબઈની દીકરી અને યમુનાજી દ્વારા સેવા માટે ઝરણું વહેવું. મુંબઈની ભાવશીલ દીકરીને ઘરમાં સેવા માટે સહમતિ ન મળે.
એક ડોશી ડબી આપી જાય છે. એમાં ઠાકોરજી છે. દીકરીએ સેવા શરૂ કરે છે. ઘરના સભ્યોને સહમત કરાવવા માટે શ્રી યમુનાજી કરે છે ચમત્કાર. મંદિરમાંથી રોજ જળ વહે છે. કાજલ આવે છે. બધાને આશ્ચર્ય થાય છે કે આ જલ ક્યાંથી આવે છે. બધા લોકોને અનુભવ થાય છે કે શ્રી ઠાકોરજીની ઈચ્છા વગર કંઈ શક્ય નથી. સેવામાં અડચણ આવે તો શ્રી યમુનાજી રાહ બતાવે છે. કિશોરીબાઈના પ્રસંગથી આપણે સમજી શકીએ કે કિશોરીબાઈ ગરીબ છે પણ શ્રદ્ધા સમૃદ્ધ છે. સ્નાન યાત્રામાં આપણે આ પ્રસંગને સમજી શકીએ છીએ કે કિશોરીબાઈ દરરોજ યમુનાજીને સ્તોત્ર દ્વારા પોતાના હૃદયમાં પધરાવે છે. અને એક દિવસ યમુનાજી પધારે છે કિશોરીબાઈના ઘરના દરવાજે બીજું સ્વરૂપ ધારણ કરીને. જ્યારે શ્રદ્ધા ઓગળી જાય છે ત્યારે શ્રી યમુનાજી ઘરમાં પ્રવેશી જાય છે. દીકરો યમદૂતના બદલે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરે છે. એમની માતા યમનાષ્ટકનો પાઠ કરે છે. એક વૃદ્ધ માતાના ખોળામાં દીકરો મૃત્યુશૈયા પર છે. માતા શ્રદ્ધાથી યમનાષ્ટકનો પાઠ કરે છે. દીકરાના મોંમાં યમુનાજી પધરાવે છે. મરણના અંતિમ ક્ષણે યમદૂતો આવે છે પણ એ દીકરાના પ્રાણમાં ચતુર્ભુજ ભગવાન દેખાય છે. યમદૂત પ્રણામ કરે છે અને પાછા વળી જાય છે. યમુનાજીનું જળ મરણ વખતે પણ મોક્ષના દ્વાર ખોલી શકે છે. પ્રિય વૈષ્ણવો, જ્યાં શ્રી યમુનાજી પધારે છે ત્યાં જ શીતળતાનું સ્નાન થાય છે. આજે એ ભાવરૂપ પૂનમ છે. 108 ગાગરમાં કોણ છલક્યું? સ્નાન યાત્રાના દિવસે શ્રી યમુનાજી પધારે છે. યમુનાજી ત્રયરૂપમાં વિહરતી સ્નિગ્ધ શક્તિ છે. આજનું સ્નાન જળથી નહીં, યમુનાજીના આધ્યાત્મિક સ્પર્શથી છે. શ્રીનાથજી તો ભીંજાય, હવે આપનું મન ભીંજાવાનું બાકી છે. યમુનાજી ત્રિવિધ સ્વરૂપ ધારણ કરીને બિરાજે છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને અલગ અલગ પ્રકારે સમજી શકીએ છીએ. સ્તોત્રો દ્વારા, પ્રસંગો દ્વારા, કે જેના કારણે એમના મહિમાને સુંદર રીતે જાણી શકાય. આજે શ્રીનાથજીની દિવાલો ભીંજાય પણ કોઈએ ન જોયું કે જળ ક્યાંથી આવ્યું. કેમ ભીંજાવે છે ભીતરનો દ્વાર શ્રી યમુનાજી. અહીં આ સ્નાન યાત્રા એ દર્શનથી નહીં પણ અંદરથી ભીંજાવાની યાત્રા છે. એક સંન્યાસી આવે અને ઊભા રહી જાય. યમુનાજી તેને બોલાવે પણ અવાજ ન આવે. તો આપણે એ ભીતરના અવાજને સમજવાનું છે. આ 108 ગાગરમાંથી એક પણ ગાગર ખાલી નથી. કેમ? કેમ કે ગાગરમાંથી વહે છે પ્રેમ, અને એ પ્રેમ કેટલો વહી જાય એને માપી શકાય નહીં. સેવા એટલે જ્યાં ભક્ત તાપે નહીં પણ ઠારે છે, તત્સુખનો ભાવ. ઉષ્ણતામાં આપણે ઠંડક આપીએ છીએ પણ ભક્ત તો એવું જળ આપે છે કે શ્રી ઠાકોરજી શીતળતાનો અનુભવ કરે છે. અદ્રશ્ય યમુનાજી તટે
આજે પણ પધારતા કૃપારૂપ ધારાના પ્રસંગોનું આપણે ભાવ દર્શન કરી રહ્યા છીએ, કે જેમાં શ્રી યમુનાજી ચરિત્રામૃત 84,252 વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો નું આપણે ભાવ દર્શન કર્યું છે. એ તટ આજે પણ તાજો છે. એ તટ જ્યાં બાળક કૂદકો મારે તો શ્રી યમુનાજી એની સાથે દોડે છે. એ તટ જ્યાં વૃદ્ધની લાઠી પણ ભીંજાય છે અને શ્રી યમુનાજી કહે છે કે મારી પાસે આવી જા. જળ તો વહે છે, પણ એ જળની દિશા બદલાવી દેતા શ્રી યમુનાજી છે. સ્નાન કેવળ શરીરથી નહીં, પરંતુ અંતઃકરણ શુદ્ધ કરવા માટે છે. વિરહમાં તટે બેસેલા ભક્તોને મળે છે શ્રી યમુનાજીની કૃપા. કિશોરીબાઈ સાવ નાના હતા ત્યારથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા હતા. પછી સમય જતા એમને શીતલાનો રોગ થયો, એટલે કે શ્રીનાથજી હાથે પગે ચાલી ન શકે અને કાંઈ ન કરી શકે. તેના કારણે એમની સ્મૃતિ પણ ચાલી ગઈ. પણ શ્રી યમુનાજીની કૃપાથી એમને યમુનાષ્ટકનો એક શ્લોક યાદ રહ્યો, જેમાં આવે છે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. એટલે શ્રી યમુનાજી એમનું દુઃખ જોઈ શક્યા નહીં અને શ્રી યમુનાજી વેશ બદલીને પધાર્યા કિશોરીબાઈની સેવા કરવા. કારણ કે કિશોરીબાઈનું ધ્યાન રાખવા વાળું કોઈ જ ન હતું. એટલે આ 9 વર્ષની નાની દીકરી ઉપર કૃપા કરી અને શ્રી યમુનાજી પધાર્યા હતા. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ગુસાઈજીના પણ દર્શન થયા અને શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી નવનીત પ્રિયાજી, શ્રીનાથજી પણ એમને સાનુભવ જતાવતા હતા. આવો શ્રી યમુનાજીનો મહિમા છે. જ્યાં સ્મૃતિ રહેતી નથી ત્યાં કૃપા શ્રી યમુનાજીની સંભાળ રાખે છે. સ્મૃતિ ચૂકી ગયા પછી પણ એક શ્લોક યમુનાજી સુધી લઈ ગયું. જ્યાં દુઃખ છે ત્યાં યમુના છે, શ્લોક રૂપે, સેવા રૂપે, સંવેદના રૂપે. અનાજ મેળવવા પણ બહાર નીકળી ન શકે એવી સ્થિતિ નાનપણથી યમુનાષ્ટકનો પાઠ કરતા આ નાની દીકરી ઉપર શ્રી યમુનાજીએ કેવી કૃપા કરી. એક બ્રાહ્મણ હતા જે શ્રી ગુસાઈજીના સેવક હતા. શ્રી ગુસાઈજીએ એમને શ્રી યમુનાજીની રજ એક પોટલીમાં પધરાવી દીધી હતી અને કહ્યું હતું કે તું શ્રી યમુનાજીની સેવા કરજે. ત્યારે આપણે વિનંતી કરી હતી કે હું શ્રી યમુનાજીના સ્વરૂપને જાણતો નથી, માટે આપ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી આ બ્રાહ્મણને શ્રી યમુના અષ્ટપદી રચી અને સમજાવી હતી અને તેનો ભાવ પણ સમજાવ્યો હતો, કે જેના કારણે આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણવા લાગ્યા. એટલે ક્યારેય પણ શ્રી યમુનાજીમાં પગ ન મૂકે અને અપરસમાં જળ ભરે. પછી એક વખત એવું થયું કે વલ્લભ કુલના બાળકોએ એમની પરીક્ષા કરવાનું વિચાર્યું. એટલે નાવમાં આ બ્રાહ્મણને સાથે લઈ ગયા અને પછી કહ્યું કે અમે થોડીક વાર પછી તારા માટે નાવ મોકલીશું, પછી તું નાવમાં આવજે. અને તેને મૂકીને ચાલ્યા ગયા. એટલે આ બધા પ્રભુના ખેલ છે. પરંતુ આ બ્રાહ્મણને તો ખૂબ જ તાપ થઈ રહ્યો હતો કે હમણાં ઉત્થાપનનો સમય થઈ જશે અને શ્રી ઠાકોરજીની સેવા માટે મોડું થઈ રહ્યું છે અને શ્રી યમુનાજીમાં તમારે પગ મૂકવો નથી. એટલે વિરહતાપૂર્વક હે શ્રી યમુનાજી, હે શ્રી યમુનાજી એમ બોલતા જાય છે. અને શ્રી યમુના અષ્ટપદીનો શ્લોક બોલે છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. એક શ્લોક બોલતા શ્રી યમુનાજીના જલમાંથી એક કમલ પ્રકટ થાય છે.
સાક્ષાત શ્રી યમુનાજી પ્રકટ થઈને આજ્ઞા કરે છે કે તું જરા પણ ચિંતા કરીશ નહીં, હું તારી સાથે જ છું. આ કમલ પર પગ મૂકીને આગળ વધ. ફરી આ સેવક બીજો શ્લોક બોલે છે, ત્યાં બીજું કમલ પ્રકટ થાય છે. આમ યમુનાજી કહે છે કે આ કમલ ઉપર તું પગ મૂકીશ ને એટલે તને કઈ અપરાધ નહીં લાગે. એટલે આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણતા હતા. એટલે જેમ જેમ એક એક શ્લોક બોલતા ગયા અને યમુનાષ્ટપદીના અને એમને કમળ પ્રકટ થતા ગયા અને એ કમળ ઉપર પગ મૂકીને આ બ્રાહ્મણ શ્રી યમુનાજી પાર કરી ગયા. શ્રી યમુનાજીની કૃપાનો આ પ્રસંગ છે. આજે સ્નાન યાત્રાના દિવસે શ્રી યમુના અષ્ટપદી ગાવાનો ખૂબ જ મહિમા છે અને આ એ જ પ્રસંગ છે, આ એ જ વાર્તા છે કે જેમાં શ્રી યમુનાષ્ટપદી શ્રી ગુસાઈજીએ આ બ્રાહ્મણ માટે રચી છે. યમુનાષ્ટપદી એ શ્રી યમુનાજીની સાક્ષાત્કાર કરાવનારો સ્તોત્ર છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. એક વૈષ્ણવને એક વખત સ્વપ્ન આવ્યું કે એમના માતા પિતાની દુર્ગતિ થઈ છે, એટલે તે ખૂબ જ વિલાપ કરવા લાગ્યા. ત્યારે બીજા વૈષ્ણવોએ કહ્યું કે યમુનાજી તો પરમ કૃપાળુ છે, અધમ ઉદાહરણી છે અને શરણે જનારાનો સર્વથા સનાત કરે છે. શ્રી યમુનાજીની કૃપાથી સમસ્ત અંગમંગળ નાશ પામે છે. શ્રી યમુનાજી તો શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની છે. શ્રી યમુનાજી તો વૈષ્ણવોના ભાગ્ય વિધાતા છે. ભાગ્ય અને સૌભાગ્ય બંનેનું દાન કરનારા છે. એમના પ્રતાપ બળનું વર્ણન કરવાની શક્તિ તો શેષજીમાં પણ નથી. સહસ્ત્ર મુખ ધારણ કરે તો પણ એમના વખાણ કરી શકે નથી. પણ હવે મારી વાત સાંભળ. આપણે શ્રી ગુરુદેવની આજ્ઞા લઈ અને શ્રી યમુનાજીના પાઠનું આયોજન કરીએ. તેનો ક્રમ આ પ્રમાણે કરીએ કે 41 વૈષ્ણવો આપણા મોટા ઓરડામાં અપરસમાં સ્નાન કરી અને 41 પદનો પાઠ 41 વખત કરે. લગભગ 5-6 વાગ્યા સુધી તે પાઠ ચાલશે. પછી ત્યારે ઠાકોરજીને આપણે ભોગ ધરાવીએ, ભગવદીઓ તથા અન્ય વૈષ્ણવોને પ્રસાદ લેવડાવીએ, શ્રી ગુરુદેવને પધરાવી તપેલી આરોગાવીએ, રાત્રે માળા પહેરામણીનો પ્રસંગ કરીએ અને યમુનાજી વાટવા અને તારા માતા પિતાજીના જય શ્રી કૃષ્ણ બોલાવીએ. આવું બધું કર્યું ત્યાં તો અંતરિક્ષમાંથી અવાજ આવ્યો કે હરિ ગુરુ વૈષ્ણવની અસીમ કૃપાથી અમે ગોલોક તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આમ શ્રી યમુનાજીની કૃપાથી ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. શ્રી યમુનાજીની પદ સેવામાં માતા પિતાને ગોલોકની પદવી, વૈષ્ણવો સાથે રચાયેલ કૃપા મહાયજ્ઞ. ઓ શ્રીનાથજી. આવી શ્રી યમુનાજીની કૃપાના કેટલા પ્રસંગો છે. એક વૈષ્ણવને શ્રી યમુનાજીએ સ્વપ્નમાં વ્રજભૂમિમાં વિચરણ કરવાની આજ્ઞા કરી. એટલે પ્રથમ એ મહાવન, રમણ રેતી, વિશ્રામઘાટ, શ્રી ગિરિરાજજીના દર્શન, આ બધાનો આનંદ લીધો. પછી ત્યાં એક દ્વાર દેખાયું. તેમાં પ્રવેશ કરી આગળ વધ્યા. ત્યાં તો અલૌકિક સુવર્ણમય ભૂમિ ઉપર એક રત્ન જડિત પરમ રમણીય સિંહાસન જોયું. તેના દર્શન કરી ઘણો આનંદ અનુભવ્યો. પણ પ્રિયા પ્રીતમના દર્શન ન થાય એટલે રુદન કરવા લાગ્યા. એટલે એક સખીએ પ્રકટ થઈને દર્શન આપ્યા અને આ સાકરચંદભાઈને કહ્યું કે બાબા રડો નહીં, હજુ આપને વિલંબ છે. પ્રિયા પ્રીતમના દર્શન નહીં થાય. હાલ તો શ્રી યમુનાજીની આજ્ઞાનો પાલન કરી અને વ્રજમાં શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ કરો. આમ શ્રી યમુનાજીની કૃપાથી એમને પછી બધી લીલાઓનો અનુભવ થયો અને એમને હૃદયમાં ભગવદ મિલનનો અનેરો આનંદ અને ઉત્સાહ હતો અને સદેહે લીલા પ્રાપ્તિ થઈ. એટલે શ્રી યમુનાજીએ આપેલ સંન્યાસ દળની રેખા પણ શ્રી યમુનાજીની રેણુમાં સ્પષ્ટ પડેલી જણાતી હતી. એટલે ભગવત કૃપાથી ઉપસ્થિત વૈષ્ણવોને આ સાક્ષાત અનુભવ થયો હતો. એમના
કૃપાથી સદેહે એમને લીલા પ્રાપ્તિ થઈ. આવો શ્રી યમુનાજીનો મહિમા છે કે જે સદેહે ભગવત પ્રાપ્તિ કરાવનારા છે. સપનામાં મળેલી આજ્ઞાથી વ્રજ વિહાર કર્યો અને ભગવાન સાથે મિલન થયું. આવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. જેને પરમેશ્વરીએ ઠાકોરજીને કહ્યું કે તું યમુનાજીનો આશ્રય કર, તને વ્રતલીલાનો અનુભવ થશે. તો એને પણ આવો અનુભવ થયો. ઓ શ્રીનાથજી, એટલે આવા તો શ્રી યમુનાજીની કૃપાના પ્રસંગો અસંખ્ય છે. અત્યારે તો આપણે ફક્ત પોઈન્ટ આઉટ કરેલું લીધું છે. હવે કરે કરાવે શ્રીનાથજી. પ્રભુ જે રીતે પ્રેરણા કરશે તો આપણે આ એક એક પ્રસંગ વિસ્તારથી લેવાનો પ્રયાસ કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હા, આ સત્સંગને આપણે વિરામ આપીએ તે પહેલા સાથે સંસ્કૃતમાં પાઠ કરી લઈએ. કારણ કે યમુના અષ્ટપદીનો મહિમા છે, તો એ પાઠ કર્યા વિના ક્યાંથી ચાલે? ન જ ચાલે. ભલે ને આપણે અગાઉ આ સત્સંગ કર્યો છે, છતાં પણ એ તો બને જ છે. કારણ કે જેટલી વાર ભગવદ નામ લઈએ એટલી વાર અંતઃકરણ શુદ્ધ થાય અને પ્રભુની લીલાઓનો અનેરો અનુભવ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુના અષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરિકે, પુરો ભક્તિરાયમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને, મધુપકુલ કલિત કમલાવલી, વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિશયિત હરિભાવના, જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે, નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા, વિલસદલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિષવ પુરાનંદ કંદે, ઉપરી જલ દમલ કમલારુણ દ્યુતિરેણુ, પરિમિલિત જલ ભરેણામુના, વ્રજ યુવતી કુચ કુમારુણમુરઃ, સ્મારયસે માર પિતુરતુના, અધિરજની હરિ વિવૃતિ વીક્ષિતુમ, કુવલયાભિદ સુભગ નયનાન્યુષતિ તનુષે, નયન યુગ મલ્પમિતિ બહુતરાણી, જતાની રસિકતાની દે, તયા કુરુષે રજની જાગર જનિત રાગ, રંજિત નયન પંકજે, રહની હરિ વીક્ષસે, મકરંદ ભર નિષેણાનંદ પૂરિતા, સતતમિહ હર્ષાશ્રુ મુંચસે, તટગતાનેક
શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિદ્ધુ સાગરે સંગતા સતતમિહ ભક્તજન તાપરુતિ રાજસે રાસ રસ સાગરે રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિવૃતિ મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીત યુત મદ મુદિત મધુપકૃત વિનોદે નિજ વ્રજ જનાવનાત ગોવર્ધને રાધિકા હૃદય ગત હૃદય કર કમલે રતિમતિ સહિત રસ વિઠ્ઠલસ્યાશુ કુરુ વેણુ નિનદાહ્વાન સરલે નમો દેવી યમુને નમો દેવી યમુને હર કૃષ્ણ મિલનાંતરાય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, સ્નાન સાંસારિક દ્રષ્ટિએ શરીર માટે શુદ્ધિનો ઉપાય, પણ પુષ્ટિ માર્ગમાં સ્નાન એ જીવ માટે અંતઃકરણની શુદ્ધિ છે. એવા શ્રી યમુનાજીના પાવન સ્નાનનું મહાત્મ્ય તો શબ્દોમાં સમાઈ શકે તેમ નથી. અસંખ્ય પ્રસંગો છે જ્યાં શ્રી યમુનાજીના જલે અશક્તને શક્તિ આપી, શંકાળુને શ્રદ્ધાળુ બનાવ્યા અને સર્વથા અધમને સહજ સુગમ કરી દીધા. આજે આપણે એવા જ કેટલાક પ્રસંગોને અંજલિ રૂપે રજૂ કરી રહ્યા છીએ. પણ એ પહેલા એક ક્ષણ માટે એ ભાવ પણ ઉદ્ભવે. આપણે પુષ્ટિ માર્ગમાં માત્ર લાગણીથી નથી ચાલતા. અહીં પ્રમાણ પણ અને પ્રમેય પણ. પ્રમાણ રૂપે ધર્મગ્રંથો છે, વેદ છે, ઉપનિષદ છે, શ્રીમદ ભાગવતજી છે અને પ્રમેય રૂપે શ્રી ઠાકોરજી છે, જે એ બધાનું ફલ છે. અહીં જ્યારે આપણે ગ્રંથોમાંથી યમુનાજીના મહિમાને સાંભળીએ ત્યારે એ કોઈ પુખ્તવાણી નથી, એ તો શ્રી યમુનાજીની કૃપાવાણી છે, જે આત્મામાં ઊંડું ઉતરી જાય છે. આજની સ્નાન યાત્રામાં આપણે એ પ્રસંગોને સાંભળીશું કે જ્યાં શ્રી યમુનાજીએ ઘરના હઠી સભ્યોને જાતે જલ વહેવરાવાથી સમજાવ્યા, જ્યાં કિશોરીબાઈને આશ્વાસન આપ્યું કે તું એકલી નથી, જ્યાં શાલિગ્રામજીના 4 ટુકડા યમુનાજીના જલથી યથાવત થયા, જ્યાં તણખલા જેટલી સેવા પણ શ્રી યમુનાજીથી દૂર નથી રહી, જ્યાં યમુનાજીના જળે ઠાકોરજીની સેવા માટે ઘરમાં અનુકૂળતા આપી અને એ જ શ્રી યમુનાજી આજે પણ તત્પર છે. તમે એક પગલું ભાવથી ભરેલું ભરો
યમુનાજી એ આપમેળે દિવાલે ભટકાતા કણોને પણ વહેતી કરાવી દે છે. એટલે આજે આ સ્નાન યાત્રા એ માત્ર એક ઉત્સવ નથી, એ તો ભાવ સ્નાન છે, જ્યાં ગ્રંથ અને સ્વરૂપ એક થઈ જાય છે, અહમ અને આનંદ એક થઈ જાય છે, જીવને સાચું નિર્જીવન મળે છે. જય શ્રી યમુનાજી. માત્ર જળ સ્નાન નથી, સ્નાન એટલે કૃપા પ્રવાહમાં અભિષેક થવું છે. પ્રિય વૈષ્ણવો, આ સ્નાન જ્યેષ્ઠ નક્ષત્રમાં થાય છે. વેદોક્ત ઉત્સવ હોવાથી શંખથી સ્નાન થાય છે. નંદરાયજીએ શ્રી ઠાકોરજીનો રાજ્ય અભિષેક કરી તેમને વ્રજરાજ કુંવરમાંથી વ્રજરાજ તરીકે સ્થાપિત કર્યા છે. તેનો આ ઉત્સવ છે. તેથી સ્નાન અભિષેક સમયે વેદ મંત્રો પુરુષ સૂક્તનો પાઠ થાય છે. વ્રજવાસીઓએ પ્રભુ વ્રજરાજ બન્યા તેના આનંદ માટે ભેટ તરીકે ઉત્તમોત્તમ કેરીઓ પ્રભુને અંગીકાર કરાવી હતી. તેથી પ્રભુ આજે 1.25 કેરીઓ આરોગે છે. પ્રભુએ યુગલ સ્વરૂપે શ્રી યમુનાજીમાં સ્નાન અને વ્રજ ભક્તો સાથે જલક્રીડા કરી છે. તે ભાવથી આજે સ્નાન યાત્રા મનાવાય છે. તેથી આજે શ્રી યમુનાજીના અને જલ વિહારના પદો ગવાય છે. મંગલ જ્યેષ્ઠ જ્યેષ્ઠા પુણ્યો કરત સ્નાન ગોવર્ધન ધારી, કરત ગોપાલ યમુના જલ ક્રીડા, યમુના જલ ગિરિધર કરત વિહાર, સુંદર યમુના તીરરી મનમોહન ઠાડે. આવા પદો ગાવામાં આવે છે. અને આજે શ્રી યમુનાષ્ટપદી અને શ્રી યમુનાજીના પાઠ કરવાનો ખૂબ જ મહિમા છે. શ્રી યમુનાષ્ટપદી નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. એટલે આ એ શ્રી યમુનાજી છે કે જે ભક્તોના તાપને દૂર કરી અને પ્રભુ સાથે મિલન કરાવી આપનારા છે. તો ચાલો એ શ્રી યમુનાજીના મહિમાને એક નવા જ રૂપમાં વાગોળીએ. ધોતી કાળા જળમાં સફેદ ચેતનાવાળા વહન કરતી, પ્રભુ સુધી પહોંચાડતી શાશ્વત સહિયારી, વર્ષમાં એકવાર જ્યારે એમના જળમાં સ્નાન યાત્રા તરીકે ભક્તિ પલળે છે, ત્યારે એ માત્ર દેહ ધોવાનું જ નહીં, પણ મન, સ્મૃતિ, ભાવ અને હૃદયને યમુનાજીના હાથે પુનઃ સંસ્કૃત કરવાનો પવિત્ર પ્રસંગ બની જાય છે. આ દિવસ એ છે જ્યારે એક એક ભક્તની વિનંતી યમુનાજીના જલમાં પધરાવવામાં આવે છે અને ત્યાંથી તેનો અંગીકાર થાય છે. સાચા અર્થમાં શ્રીનાથજી સુધી પહોંચે છે. એ જ સત્સંગમાં જ્યારે શાલિગ્રામના ટુકડા પધરાવવાથી યથાવત થવાનો ચમત્કાર થાય છે. દીકરીના ઠાકોરજી ઘરમાં જ સ્નાન કરે છે. ગુસાઈજીના વસ્ત્ર શ્રી યમુનાજી અંગીકાર કરે છે. ત્યારે સમજાય છે કે આ યાત્રા માત્ર ભૂમિતિનો પ્રવાસ નથી, એ તો અંતઃકરણ થી યમુનાજીના જલમાં તારી દરેક ભક્તિ પધરાવવાનો અવસર છે. આ શ્રી યમુનાજી એવા કૃપાળુ છે
કે જે ભક્તોના તાપને જરા પણ સહી શકતા નથી. ભગવાન અને ભક્તનું મિલન કરાવી આપનારા આ શ્રી યમુનાજી છે. શ્રીનાથજી, શ્રી યમુનાજીની અહોભાવમય કૃપા ભક્તિથી ભીની સ્નાન યાત્રા. શ્રીમદ ગોકુલમાં યમુનાજીના પાવન તટ પર શ્રી ગોવિંદ ઘાટે ભક્તિની દીકરી બની યમુનાજી છલકાઈ જાય છે, જે સ્વયં ભક્તિ છે. જ્યાં જ્યાં શ્રી યમુનાજી વહે છે, ત્યાં ત્યાં ભાવના અને ભક્તિરસ ઘોળાય છે. આવો આજે આપણે સાંભળીએ એવા દિવ્ય પ્રસંગો જ્યાં શ્રી યમુનાજી પોતાના ભક્તોના જીવનમાં સ્વયં પધાર્યા છે અને એમના મનોભાવના પ્રતિસાદ રૂપ તરીકે અદ્વિતીય કૃપા વરસાવી છે. પરમેશ્વરીને મળેલી વ્રજલીલાની અનુભૂતિ. શ્રીમદ ગોકુલમાં એક વૈષ્ણવ પરમેશ્વરીએ શ્રી મહાપ્રભુજીના શરણે જઈ કહ્યું કે મને વ્રજલીલાનો અનુભવ કરવો છે. એટલે સ્વયં શ્રી ઠાકોરજીએ તેને કહ્યું છે કે તું શ્રી યમુનાજીનો આશ્રય કર. વ્રજની લીલા એ શ્રી યમુનાજીના જલમાં છુપાયેલી છે. જેમ તેમણે શ્રી યમુનાજીનો આશ્રય કરી લીધો, તેમજ તેમની આંખો આગળ વ્રજલીલાનો અનુભવ અને દિલમાં એ અનુભવ થવા લાગ્યો. શાલિગ્રામજીના 4 ટુકડા થઈ ગયા અને ફરી યથાવત થયા. એક વૈરાગી દિનચર્યા મુજબ યમુનાજી તટે પૂજન કરતી વખતે શાલિગ્રામજી ઉપર મદન મોહન પધરાવ્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ પ્રમાણે ન કરાય. ભગવાનના સ્વરૂપમાં શ્રેણી રાખવી જોઈએ. પણ વૈરાગી માને નહીં. ફરી કરી તો એ જ ક્ષણે કડાકો થયો. શાલિગ્રામજીના 4 ભાગ થઈ ગયા. વૈરાગી ગભરાયો અને રડી પડ્યો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે હવે યમુનાજીના જલ તેમાં છાંટ. જેમ એ વૈરાગીએ તેવી રીતે કર્યું એટલે ખંડિત શાલિગ્રામજી યથાવત થઈ ગયા અને વૈરાગી હર્ષથી સ્તબ્ધ રહી ગયા. આમ શ્રી યમુનાજી ભક્તિથી કરેલી ભૂલને પણ ક્ષમા કરી દે છે. શ્રી મહાપ્રભુજી અને મિશ્રીના થેલાવાળા પ્રસંગનું ભાવદર્શન કરીએ તો આગ્રાના એક વૈષ્ણવ મિશ્રીના થેલા ગાડામાં ભરીને લાવે છે. શ્રી મહાપ્રભુજીએ મિશ્રીના ઢોક પધરાવ્યા યમુનાજીના જલમાં. વૈષ્ણવ દુખી કે મારો મનોરથ તો અધૂરો રહ્યો. પણ શ્રી મહાપ્રભુજી દિવ્ય દ્રષ્ટિ આપી. એણે જોયું કે યમુનાજીના જલમાં સ્વામી એટલે કે શ્રી ઠાકોરજી, શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગિરિરાજજી અને વ્રજ ભક્તો સહિત મિશ્રીનો લાવો માણી રહ્યા છે. મિશ્રી આરોગી રહ્યા છે. ત્યાં તેને સમજાયું કે યમુનાજીમાં પધરાવવું એ કોઈ જલમાં ફેંકવું નથી. એ તો શ્રી ઠાકોરજીના સુધી પહોંચાડવાની એક નિસરણી છે. શ્રી ગુસાઈજી એ પધરાવેલા વસ્ત્રો અંગીકાર કર્યા. એક વૈષ્ણવ ભાવથી મોંઘા વસ્ત્ર લાવે છે. શ્રી ગુસાઈજી એ વસ્ત્ર શ્રી યમુનાજીમાં પધરાવી દે છે. સેવક દુખી થઈ જાય છે. મારા વસ્ત્ર તો જળમાં નાખી દીધા. પણ રાત્રે શ્રી ગુસાઈજી એને મશાલ લઈને શ્રી યમુનાજીના જળ સુધી લઈ જાય છે અને દ્રષ્ટિ આપે છે. તો શ્રી યુગલ સ્વરૂપ એ વસ્ત્ર ધારણ કરી અને નૃત્ય કરી રહ્યા છે. સેવક ભાવભીની આંખે જોઈ રહ્યા છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શ્રી યમુનાજી
માર્ગ બનાવે છે. મુંબઈની દીકરી અને યમુનાજી દ્વારા સેવા માટે ઝરણું વહેવું. મુંબઈની ભાવશીલ દીકરીને ઘરમાં સેવા માટે સહમતિ ન મળે. એક ડોશી ડબી આપી જાય છે, એમાં ઠાકોરજી છે. દીકરીએ સેવા શરૂ કરે છે. ઘરના સભ્યોને સહમત કરાવવા માટે શ્રી યમુનાજી કરે છે ચમત્કાર. મંદિરમાંથી રોજ જળ વહે છે, કાજલ આવે છે. બધાને આશ્ચર્ય થાય છે કે આ જલ ક્યાંથી આવે છે. બધા લોકોને અનુભવ થાય છે કે શ્રી ઠાકોરજીની ઈચ્છા વગર કંઈ શક્ય નથી. સેવામાં અડચણ આવે તો શ્રી યમુનાજી રાહ બતાવે છે. કિશોરીબાઈના પ્રસંગથી આપણે સમજી શકીએ કે કિશોરીબાઈ ગરીબ છે પણ શ્રદ્ધા સમૃદ્ધ છે. સ્નાન યાત્રામાં આપણે આ પ્રસંગને સમજી શકીએ છીએ કે કિશોરીબાઈ દરરોજ યમુનાજીને સ્તોત્ર દ્વારા પોતાના હૃદયમાં પધરાવે છે. અને એક દિવસ યમુનાજી પધારે છે કિશોરીબાઈના ઘરના દરવાજે બીજું સ્વરૂપ ધારણ કરીને. જ્યારે શ્રદ્ધા ઓગળી જાય છે ત્યારે શ્રી યમુનાજી ઘરમાં પ્રવેશી જાય છે. દીકરો યમદૂતના બદલે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરે છે. એમની માતા યમનાષ્ટકનો પાઠ કરે છે. એક વૃદ્ધ માતાના ખોળામાં દીકરો મૃત્યુશૈયા પર છે. માતા શ્રદ્ધાથી યમનાષ્ટકનો પાઠ કરે છે. દીકરાના મોંમાં યમુનાજી પધરાવે છે. મરણના અંતિમ ક્ષણે યમદૂતો આવે છે, પણ એ દીકરાના પ્રાણમાં ચતુર્ભુજ ભગવાન દેખાય છે. યમદૂત પ્રણામ કરે છે અને પાછા વળી જાય છે. યમુનાજીનું જળ મરણ વખતે પણ મોક્ષના દ્વાર ખોલી શકે છે. પ્રિય વૈષ્ણવો, જ્યાં શ્રી યમુનાજી પધારે છે ત્યાં જ શીતળતાનું સ્નાન થાય છે. આજે એ ભાવરૂપ પૂનમ છે. 108 ગાગરમાં કોણ છલક્યું? સ્નાન યાત્રાના દિવસે શ્રી યમુનાજી પધારે છે. યમુનાજી ત્રયરૂપમાં વિહરતી સ્નિગ્ધ શક્તિ છે. આજનું સ્નાન જળથી નહીં, યમુનાજીના આધ્યાત્મિક સ્પર્શથી છે. શ્રીનાથજી તો ભીંજાય, હવે આપનું મન ભીંજાવાનું બાકી છે. યમુનાજી ત્રિવિધ સ્વરૂપ ધારણ કરીને બિરાજે છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને અલગ અલગ પ્રકારે સમજી શકીએ છીએ. સ્તોત્રો દ્વારા, પ્રસંગો દ્વારા, કે જેના કારણે એમના મહિમાને સુંદર રીતે જાણી શકાય. આજે શ્રીનાથજીની દિવાલો ભીંજાય, પણ કોઈએ ન જોયું કે જળ ક્યાંથી આવ્યું. કેમ ભીંજાવે છે ભીતરનો દ્વાર શ્રી યમુનાજી. અહીં આ સ્નાન યાત્રા એ દર્શનથી નહીં પણ અંદરથી ભીંજાવાની યાત્રા છે. એક સંન્યાસી આવે અને ઊભા રહી જાય. યમુનાજી તેને બોલાવે પણ અવાજ ન આવે. તો આપણે એ ભીતરના અવાજને સમજવાનું છે. આ 108 ગાગરમાંથી એક પણ ગાગર ખાલી નથી. કેમ? કેમ કે ગાગરમાંથી વહે છે પ્રેમ, અને એ પ્રેમ કેટલો વહી જાય એને માપી શકાય નહીં. સેવા એટલે જ્યાં ભક્ત તાપે નહીં પણ ઠારે છે, તત્સુખનો ભાવ.
ઉષ્ણતામાં આપણે ઠંડક આપીએ છીએ, પણ ભક્ત તો એવું જળ આપે છે કે શ્રી ઠાકોરજી શીતળતાનો અનુભવ કરે છે. અદ્રશ્ય યમુનાજી તટે આજે પણ પધારતા કૃપારૂપ ધારાના પ્રસંગોનું આપણે ભાવદર્શન કરી રહ્યા છીએ, કે જેમાં શ્રી યમુનાજી ચરિત્રામૃત 84,252 વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો નું આપણે ભાવદર્શન કર્યું છે. એ તટ આજે પણ તાજો છે. એ તટ જ્યાં બાળક કૂદકો મારે તો શ્રી યમુનાજી એની સાથે દોડે છે. એ તટ જ્યાં વૃદ્ધની લાઠી પણ ભીંજાય છે અને શ્રી યમુનાજી કહે છે કે મારી પાસે આવી જા. જળ તો વહે છે, પણ એ જળની દિશા બદલાવી દેતા શ્રી યમુનાજી છે. સ્નાન કેવળ શરીરથી નહીં, પરંતુ અંતઃકરણ શુદ્ધ કરવા માટે છે. વિરહમાં તટે બેસેલા ભક્તોને મળે છે શ્રી યમુનાજીની કૃપા. કિશોરીબાઈ સાવ નાના હતા ત્યારથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા હતા. પછી સમય જતા એમને શીતલાનો રોગ થયો, એટલે કે શ્રીનાથજી હાથે પગે ચાલી ન શકે અને કાંઈ ન કરી શકે. તેના કારણે એમની સ્મૃતિ પણ ચાલી ગઈ. પણ શ્રી યમુનાજીની કૃપાથી એમને યમુનાષ્ટકનો એક શ્લોક યાદ રહ્યો, જેમાં આવે છે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. એટલે શ્રી યમુનાજી એમનું દુઃખ જોઈ શક્યા નહીં અને શ્રી યમુનાજી વેશ બદલીને પધાર્યા કિશોરીબાઈની સેવા કરવા. કારણ કે કિશોરીબાઈનું ધ્યાન રાખવા વાળું કોઈ જ ન હતું. એટલે આ 9 વર્ષની નાની દીકરી ઉપર કૃપા કરી અને શ્રી યમુનાજી પધાર્યા હતા. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ગુસાઈજીના પણ દર્શન થયા અને શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી નવનીત પ્રિયાજી શ્રીનાથજી પણ એમને સાનુભવ જતાવતા હતા. આવો શ્રી યમુનાજીનો મહિમા છે. જ્યાં સ્મૃતિ રહેતી નથી ત્યાં કૃપા શ્રી યમુનાજીની સંભાળ રાખે છે. સ્મૃતિ ચૂકી ગયા પછી પણ એક શ્લોક યમુનાજી સુધી લઈ ગયું. જ્યાં દુઃખ છે ત્યાં યમુના છે, શ્લોક રૂપે, સેવા રૂપે, સંવેદના રૂપે. અનાજ મેળવવા પણ બહાર નીકળી ન શકે એવી સ્થિતિ નાનપણથી યમુનાષ્ટકનો પાઠ કરતા આ નાની દીકરી ઉપર શ્રી યમુનાજીએ કેવી કૃપા કરી. એક બ્રાહ્મણ હતા જે શ્રી ગુસાઈજીના સેવક હતા. શ્રી ગુસાઈજીએ એમને શ્રી યમુનાજીની રજ એક પોટલીમાં પધરાવી દીધી હતી અને કહ્યું હતું કે તું શ્રી યમુનાજીની સેવા કરજે. ત્યારે આપણે વિનંતી કરી હતી કે હું શ્રી યમુનાજીના સ્વરૂપને જાણતો નથી, માટે આપ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃપા કરી આ બ્રાહ્મણને શ્રી યમુના અષ્ટપદી રચી અને સમજાવી હતી અને તેનો ભાવ પણ સમજાવ્યો હતો, કે જેના કારણે આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણવા લાગ્યા. એટલે ક્યારેય પણ શ્રી યમુનાજીમાં પગ ન મૂકે અને અપરસમાં જળ ભરે. પછી એક વખત એવું થયું કે વલ્લભ કુલના બાળકોએ એમની પરીક્ષા કરવાનું વિચાર્યું, એટલે નાવમાં આ બ્રાહ્મણને સાથે લઈ ગયા અને પછી કહ્યું કે અમે થોડીક વાર પછી તારા માટે નાવ મોકલીશું, પછી તું નાવમાં આવજે. અને તેને મૂકીને ચાલ્યા ગયા. એટલે આ બધા પ્રભુના ખેલ છે. પરંતુ આ બ્રાહ્મણને તો ખૂબ જ તાપ થઈ રહ્યો હતો કે હમણાં ઉત્થાપનનો સમય થઈ જશે અને શ્રી ઠાકોરજીની સેવા માટે મોડું થઈ રહ્યું છે અને શ્રી યમુનાજીમાં તમારે પગ મૂકવો નથી. એટલે વિરહતાપૂર્વક હે શ્રી યમુનાજી, હે શ્રી યમુનાજી એમ બોલતા જાય છે. અને
અને શ્રી યમુના અષ્ટપદીનો શ્લોક બોલે છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. એક શ્લોક બોલતા શ્રી યમુનાજીના જલમાંથી એક કમળ પ્રકટ થાય છે. સાક્ષાત શ્રી યમુનાજી પ્રકટ થઈને આજ્ઞા કરે છે કે તું જરા પણ ચિંતા કરીશ નહીં, હું તારી સાથે જ છું. આ કમળ પર પગ મૂકીને આગળ વધ. ફરી આ સેવક બીજો શ્લોક બોલે છે, ત્યાં બીજું કમળ પ્રકટ થાય છે. આમ યમુનાજી કહે છે કે આ કમળ ઉપર તું પગ મૂકીશ ને એટલે તને કઈ અપરાધ નહીં લાગે. એટલે આ બ્રાહ્મણ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણતા હતા. એટલે જેમ જેમ એક એક શ્લોક બોલતા ગયા અને યમુનાષ્ટપદીના અને એમને કમળ પ્રકટ થતા ગયા અને એ કમળ ઉપર પગ મૂકીને આ બ્રાહ્મણ શ્રી યમુનાજી પાર કરી ગયા. શ્રી યમુનાજીની કૃપાનો આ પ્રસંગ છે. આજે સ્નાન યાત્રાના દિવસે શ્રી યમુના અષ્ટપદી ગાવાનો ખૂબ જ મહિમા છે. અને આ એ જ પ્રસંગ છે, આ એ જ વાર્તા છે કે જેમાં શ્રી યમુનાષ્ટપદી શ્રી ગુસાઈજીએ આ બ્રાહ્મણ માટે રચી છે. યમુનાષ્ટપદી એ શ્રી યમુનાજીની સાક્ષાત્કાર કરાવનારો સ્તોત્ર છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. એક વૈષ્ણવને એક વખત સ્વપ્ન આવ્યું કે એમના માતા પિતાની દુર્ગતિ થઈ છે. એટલે તે ખૂબ જ વિલાપ કરવા લાગ્યા. ત્યારે બીજા વૈષ્ણવોએ કહ્યું કે યમુનાજી તો પરમ કૃપાળુ છે, અધમ ઉદાહરણી છે અને શરણે જનારાનો સર્વથા સનાત કરે છે. શ્રી યમુનાજીની કૃપાથી સમસ્ત અંગમંગળ નાશ પામે છે. શ્રી યમુનાજી તો શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની છે. શ્રી યમુનાજી તો વૈષ્ણવોના ભાગ્ય વિધાતા છે. ભાગ્ય અને સૌભાગ્ય બંનેનું દાન કરનારા છે. એમના પ્રતાપ બળનું વર્ણન કરવાની શક્તિ તો શેષજીમાં પણ નથી. સહસ્ત્ર મુખ ધારણ કરે તો પણ એમના વખાણ કરી શકે નથી. પણ હવે મારી વાત સાંભળ. આપણે શ્રી ગુરુદેવની આજ્ઞા લઈ અને શ્રી યમુનાજીના પાઠનું આયોજન કરીએ. તેનો ક્રમ આ પ્રમાણે કરીએ કે 41 વૈષ્ણવો આપણા મોટા ઓરડામાં અપરસમાં સ્નાન કરી અને 41 પદનો પાઠ 41 વખત કરે. લગભગ 5-6 વાગ્યા સુધી તે પાઠ ચાલશે. પછી ત્યારે ઠાકોરજીને આપણે ભોગ ધરાવીએ, ભગવદીઓ તથા અન્ય વૈષ્ણવોને પ્રસાદ લેવડાવીએ, શ્રી ગુરુદેવને પધરાવી તપેલી આરોગાવીએ, રાત્રે માળા પહેરામણીનો પ્રસંગ કરીએ અને યમુનાજી વાટવા અને તારા માતા પિતાજીના જય શ્રી કૃષ્ણ બોલાવીએ. આવું બધું કર્યું ત્યાં તો અંતરિક્ષમાંથી અવાજ આવ્યો કે હરિગુરુ વૈષ્ણવની અસીમ કૃપાથી અમે ગોલોક તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આમ શ્રી યમુનાજીની કૃપાથી ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. શ્રી યમુનાજીની પદ સેવામાં માતા પિતાને ગોલોકની પદવી, વૈષ્ણવો સાથે રચાયેલ કૃપા મહાયજ્ઞ. ઓ શ્રીનાથજી. આવી શ્રી યમુનાજીની કૃપાના કેટલા પ્રસંગો છે. એક વૈષ્ણવને શ્રી યમુનાજીએ સ્વપ્નમાં વ્રજભૂમિમાં વિચરણ કરવાની આજ્ઞા કરી. એટલે પ્રથમ એ મહાવન, રમણ રેતી, વિશ્રામઘાટ, શ્રી ગિરિરાજજીના દર્શન, આ બધાનો આનંદ લીધો. પછી ત્યાં એક દ્વાર દેખાયું. તેમાં પ્રવેશ કરી આગળ વધ્યા. ત્યાં તો અલૌકિક સુવર્ણમય ભૂમિ ઉપર એક રત્ન જડિત પરમ રમણીય સિંહાસન જોયું. તેના દર્શન કરી ઘણો આનંદ અનુભવ્યો. પણ પ્રિયા પ્રીતમના દર્શન ન થાય એટલે રુદન કરવા લાગ્યા. એટલે એક સખીએ પ્રકટ થઈને દર્શન આપ્યા અને આ સાકરચંદભાઈને કહ્યું કે બાબા રડો નહીં, હજુ આપને વિલંબ છે. પ્રિયા પ્રીતમના દર્શન નહીં થાય. હાલ તો શ્રી યમુનાજીની આજ્ઞાનો પાલન કરી અને વ્રજમાં શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ કરો. આમ શ્રી યમુનાજીની કૃપાથી એમને પછી બધી લીલાઓનો અનુભવ થયો અને એમને હૃદયમાં ભગવદ મિલનનો અનેરો આનંદ અને ઉત્સાહ હતો અને સદેહ લીલા પ્રાપ્તિ થઈ.
એટલે શ્રી યમુનાજીએ આપેલ સંન્યાસ દળની રેખા પણ શ્રી યમુનાજીની રેણુમાં સ્પષ્ટ પડેલી જણાતી હતી. એટલે ભગવત કૃપાથી ઉપસ્થિત વૈષ્ણવોને આ સાક્ષાત અનુભવ થયો હતો. એમના કૃપાથી સદેહે એમને લીલા પ્રાપ્તિ થઈ. આવો શ્રી યમુનાજીનો મહિમા છે કે જે સદેહે ભગવત પ્રાપ્તિ કરાવનારા છે. સપનામાં મળેલી આજ્ઞાથી વ્રજ વિહાર કર્યો અને ભગવાન સાથે મિલન થયું. આવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. જેને પરમેશ્વરીએ ઠાકોરજીને કહ્યું કે તું યમુનાજીનો આશ્રય કર, તને વ્રતલીલાનો અનુભવ થશે. તો એને પણ આવો અનુભવ થયો. ઓ શ્રીનાથજી, એટલે આવા તો શ્રી યમુનાજીની કૃપાના પ્રસંગો અસંખ્ય છે. અત્યારે તો આપણે ફક્ત પોઈન્ટ આઉટ કરેલું લીધું છે. હવે કરે કરાવે શ્રીનાથજી. પ્રભુ જે રીતે પ્રેરણા કરશે તો આપણે આ એક એક પ્રસંગ વિસ્તારથી લેવાનો પ્રયાસ કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હા, આ સત્સંગને આપણે વિરામ આપીએ તે પહેલા સાથે સંસ્કૃતમાં પાઠ કરી લઈએ. કારણ કે યમુના અષ્ટપદીનો મહિમા છે, તો એ પાઠ કર્યા વિના ક્યાંથી ચાલે? ન જ ચાલે. ભલે ને આપણે અગાઉ આ સત્સંગ કર્યો છે, છતાં પણ એ તો બને જ છે. કારણ કે જેટલી વાર ભગવદ નામ લઈએ એટલી વાર અંતઃકરણ શુદ્ધ થાય અને પ્રભુની લીલાઓનો અનેરો અનુભવ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુના અષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરિકે, પુરો ભક્તિરાયમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને, મધુપકુલ કલિત કમલાવલી, વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિશયિત હરિભાવના, જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે, નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા, વિલસદલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિષવ પુરાનંદ કંદે, ઉપરી જલ દમલ કમલારુણ દ્યુતિરેણુ, પરિમિલિત જલ ભરેણામુના, વ્રજ યુવતી કુચ કુંભકુમારુણમુરઃ, સ્મારયસી માર પિતુરતુના, અધિરજની હરિ વિવૃતિ વીક્ષિતુમ, કુવલયાભિદ સુભગ નયનાન્યુષતિ તનુષે, નયન યુગ મલ્પમિતિ બહુતરાણી, જતાની રસિકતાનિધિ, તયા કુરુષે, રજની જાગર જનિત રાગ, રંજિત નયન પંકજે, રહની હરિ
मीक्षसे मकरन्दभर निषेणानन्द पूरिता सततमिह हर्षाश्रु मुञ्चसे तटगतानेक शुकसारिका मुनिगण स्तुत विविध गुण सिद्धु सागरे संगता सततमिह भक्तजन तापरुति राजसे रास रस सागरे रतिभर श्रम जलोदित कमल परिमल व्रज युवती जन विहृति मोदे ताटंक चलन सुनिरस्त संगीत युत मद मुदित मधुपकृत विनोदे निज व्रज जनावनात गोवर्धने राधिका हृदय गत हृदय कर कमले रतिमति सहित रस विठ्ठलस्याशु कुरु वेणु निनदाह्वान सरले नमो देवी यमुने नमो देवी यमुने हर कृष्ण મિલનાંતરાય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.